મમ્મી નાસ્તો કર્યા તમે? હા બેટા, બાકી છે? કેટલી વાર છે હવે તમારે? બનાવે એટલી વાર. સારું, તમે જલ્દી નાસ્તો કરી લેજો અને દવા પણ પીવાનું ભૂલતા નહીં. અને તે ચા નાસ્તો કર્યા? હા, મેં નાસ્તો કરી લીધો. હા, બધું કમ્પ્લીટ છે મમ્મી. હવે હું ઓફિસે જાઉં છું. તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો, સમજ્યા? આરામ કરજો. હા, ઘરનું કોઈ કામ ના કરતા. એ કાજલ સંભાળી લે છે બધું. નકર તમને પાછું છે ને કામ કરવાનો બહુ શોખ. લાવ દીકરા, આ હું ખરી નાખું. એવું કંઈ નહીં કરતા. ડૉક્ટરે ચોખ્ખું કહ્યું છે કે તમારે આરામ કરવાનો છે અને દવા બધી સમયસર લેવાની છે. ભૂલ્યા વગર દવા લઈ લેજો. સાંભળ્યું ને? હા. હા, તો વાંધો નહીં. તો હું જાઉં ઓફિસે? ચા બેટા, મીરાનો ફોન આવ્યો હતો કે તારું કંઈક કામ હશે તો છે ને જતા જતા ને કાં સાંજે આવતા આવતા એને મળતો આવજે હો. સારું, હું મીરાબેનના ઘરે જતો આવીશ. ઓકે. અને હા, રવિનો પણ ફોન આવ્યો હતો. મને કહેતો હતો કે હોસ્ટેલમાં થોડા પૈસા ભરવાના છે. મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, ભરી દઈશ, એમાં શું છે તારી પાસે? હા મમ્મી, તમે શું કામ ચિંતા કરો છો? અને એને થોડા દિવસની રજા પડશે ને તો ઘરે પણ આવવાનો છે. મને કહેતો હતો કે મમ્મીની તબિયત કેમ છે, સારી તો છે ને? મેં કીધું હા હા ભાઈ, મમ્મીની એકદમ તબિયત સારી છે. પણ હા, એ આવે ને તો પાછા કહેતા નહીં કે મારી તબિયત બહુ ખરાબ રહી છે. નહીં કહું. કાજલ, હા અહીંયા આવતો. વિડીયોમાં આગળ વધ્યા પહેલા તમને જણાવવાનું કે હવે ફક્ત આઈપીએલ જોવો નહીં પણ તેનો ઓપિન આપીને જીતો લોટસ 365 માં. અહીંયા ઘણા બધા સવાલ રહેશે. કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોસ જીતશે, જેવા 50 થી પણ વધારે સવાલના ઓપિન આપીને પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365 માં જઈને રજીસ્ટ્રેશન કરો અને 365 નું બોનસ મેળવો. અહીંયા તમને મળે છે 1 to 1 24 કલાક કસ્ટમર સપોર્ટ. અહીંયા 10 મિલિયન થી પણ વધારે યુઝર રમે છે અને ક્રિકેટની સિવાય 200 થી પણ વધારે પ્રશ્નોના ઓપિન આપીને સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાઉટેલા, સુનિલ શેટ્ટી, કાજલ અગરવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો લોટસ 365 માં. લે, હજી તમે ઓફિસે નથી ગયા? મને એમ કે જતા રહ્યા હશો. હા, હું ઓફિસે જ જાઉં છું. જરા મમ્મી પાસે બેઠો હતો. અને સાંભળ, મમ્મીને કોઈ કામ ન કરવા દેતી. એ તો માનતા નથી. એટલે મેં ના પાડી છે કે તમારે કોઈ કામ નથી કરવાનું, કાજલ બધું સંભાળી લેશે. આદિ, તમે જરાક પણ ચિંતા ના કરો. મમ્મીને એક સળી ભાંગીને 2 કટકા કામ હું નહીં કરવા દઉં. બધું કામ હું કરીશ ને આખો દિવસ મમ્મીની સેવા કરીશ. મમ્મીને માથું દુખશે તો માથું દબાવી દઈશ, પગ દુખશે તો પગમાં તેલ લગાવી દઈશ. ઓકે? હા, સારું. અને દવા આપવાનું તો ભૂલતી જ નહીં. મમ્મી છે ને, જ્યારે પૂછું ત્યારે એમ જ કહે કે હા, દવા લઈ જ લઉં છું સમયસર. પણ એ ભૂલી જશે. તું ભૂલ્યા વગર એમને દવા આપી દેજે. એમણે નાસ્તો નથી કર્યો, હજી તેમને નાસ્તો નથી આપ્યો. આદિ, મેં ક્યારના છે ને થેપલા બનાવી નાખ્યા છે ને મમ્મીને 2 વાર કીધું કે મમ્મી તમે છે ને નાસ્તો કરી લ્યો. મેં 2 વાર એના માટે ચા મૂકી તો મમ્મી એમ કહે છે ના, પહેલા મારે પૂજા કરવાની છે. એકવાર કીધું તો કે હું ફલાણું કામ કરી લઉં. તો હું શું કરું? હા હા, કંઈ નહીં મમ્મી, હવે ફટાફટ નાસ્તો કરી લો અને દવા લઈ લેજો. હા, હું જાઉં છું. સારું, ચાલ હું નીકળું. હા, બાય બાય બાય. શું ડોશી? હા, તારા દીકરાને કંઈ કીધું તો નથી ને? ના. ખબરદાર, જો કહેવાની કાંઈ પણ કોશિશ કરીને તો કાજલથી ભૂંડું કોઈ જ નહીં હોય. ખબર છે ને? કે પછી હજી મારે થોડી ખબર પાડવી જ પડશે? ના, મેં કાંઈ નથી કીધું. આ ડોસીના છે ને નાટક દિવસે દિવસે બહુ વધતા જાય છે. 2-4 દિવસ થયા મને મજા નથી બેટા, મારાથી કામ નથી થતું. દીકરો આવે તો આજ મેં દવા નથી પીધી. દવા નથી આપતી હું તને પીવા? નથી આપતી. નાસ્તોય નથી કર્યો, એના વગર દવા કેમ લઉં? તો નાસ્તો છે ને, આ હાથ શું કામના છે? શું કામના છે આ હાથ? સવારમાં વહેલું ઉઠીને નાસ્તો બનાવી લેવાય. કોઈ ખાવાની ના પાડે છે ઘરમાં? તે કીધું ને થેપલા બનાવ્યા છે. હા, બનાવ્યા છે. દઉં? ઠૂસવા છે થેપલા? આપું કે મહારાણીને અહીં આપું પછી ખાશે? કિચનમાં જઈને નહીં ખાય. દવા લેવાની છે ને એટલે આપને. હે ભગવાન, આ ડોસી. બેસો હો, બેસો હો સાસુમાં. હમણાં હું થેપલા લઈને આવી. મારા દીકરાની અમે તો કેવી હારી થતી હતી, ખાવા તો દેતી નથી. હમણાં બધું. શું બડબડ કરો છો સાસુમાં? કાંઈ નહીં. થેપલા ખાવા છે ને મારા સાસુને? શું ખાવું છે? દવા લેવાની છે એટલે. હા, પણ દવા લીધા પહેલા શું ખાવું છે તમારે?
થેપલા ખાવા છે ને આ કરો, આ કરો. હું ખાઈ લઈશ. સાસુમાં આ કરો એમ કીધું મેં. ખાઓ થેપલા. મારે અહીંયા આવીને મારા હાથેથી ખવડાવવાના, પછી તમે ખાશો. કિચનમાં ખાવાની કોઈ ના પાડે છે તમને? ધીરે બોલ ને, મને માથું દુખે છે. એ બધુંય થાશે. આ ડોસીને કામ ના કરવું હોય ને એટલે એને બધાય નાટક થાશે. અને છે ને પહેલી ને છેલ્લી વાર કહું છું, આ જેટલા થેપલા ખાવા હોય ને એટલા ખાઈ ફટાફટ દવા પી અને કામે લાગી જાજે. આજે છે ને કેટલા બધા કપડાં ને બધું ધોવાનું છે. હવે નહીં કહું કેટલા વાગ્યા છે, 10. અને જો 11 વાગશે ને એ પહેલા બધુંય કામ મને કમ્પ્લીટ જોઈએ, નકર પછી તો તને ખબર જ છે. પડી ગઈ હતી તો પગમાં દુખે છે મને. અને જો કામ નહીં થાય ને ડોશી તો એ પગ પણ સાજો નહીં રહે. ઘોડી લઈને ચાલવું પડશે. એ દિવસ ના આવે ને એ પહેલા કામે લાગી જાજે. સમજાઈ ગયું કે નહીં? સમજાણું કે નહીં? હા. ચા પણ નો આપી. ચા વગર ગળે નથી ઉતરતું. કામ સારું નથી થાતું. હજી સવારના કચરા નથી કાઢ્યા. ક્યારે થાશે કામ બધું? અહીંયા કીડીઓ બહુ હતી, પેલા કીડીઓ કાઢી બધી. તો એ કીડી હું કાઢીને દઉં પછી તું કામ કરીશ હે ડોશી? ના, મેં કાઢી કીડી. કાઢીને? હા. નાસ્તો થઈ ગયો ને? ના. દવા પીધી? ના, ચા બને છે હજી. હે ભગવાન, આ ભૂખડને કેટલું ખાવા જોઈએ છે એ નથી સમજાતું. સવારમાં જ કીધું કે પહેલા ચા નાસ્તો કરીને દવા પી લે એટલે એના કઈક છે ને આ હાથ પગ હાલે ને તો કામ કરે. પણ ના, આ ડોસીને ચાઈને બીમાર રહેવું છે. તારે બીમાર જ રહેવું છે ડોસી? તો એનો ઈલાજ છે મારી પાસે, મેન્ટલ હોસ્પિટલ. ત્યાં છે ને મસ્ત મજાના વ્હાઈટ કલરના ખાટલા હોય અને અહીંયા તારા જેવા અમુક બીમારને છે ને પડ્યા હોય અને તારા જેવા છે ને એને રોજ સવાર સાંજ ડોક્ટર મોટા મોટા ઇન્જેક્શન દેવા આવે, બાટલા ચડાવે. અને મેઇન વસ્તુ શું હોય તને ખબર છે? સવાર બપોર ને સાંજ ત્રણેય ટાઈમ મસ્ત મજાના મગજમાં શોટ આપે એટલે તારો મગજ છે ને વ્યવસ્થિત થઈ જાય. પણ હું બીમાર છું, ગાંડી નથી. જો ગાંડી નો થાવું હોય ને તો મને ટાઈમ ટુ ટાઈમ છે ને કામ જોશે. ખોટા નાટક હું નહીં ચલાવી લઉં. ખબર છે ને સાસુમાં? કરું છું ને બધું. હા, તો ચા ને કેટલી વાર છે? થાય છે. અચ્છા, આ ડોસી મને બપોરે 12 વાગે જમવા ટાઈમે ચા બનાવી ત્યારે મારે પીવાની. શું કીધું મેં? શું કીધું? થાય છે ચા. જો કાલથી ચામાં મોડું થયું ને તો ખબર છે ને હું શું કરીશ? હા, પણ આદિ ઘરમાં હશે તો ચા કેવી રીતે બનાવું? તું ના પાડે છે. આદિ છે ને 9 વાગે વઈ જાય છે એટલે મારે કોઈ બાના નથી સાંભળવા. અને 10 થાય ને પહેલા મને ચા જોઈએ. હવે નહીં કહું. ચા થઈ જાય ને એટલે હોલમાં લઈને આવી જાજો, અહીંયા બેઠી છું. મારાથી ચલાતું નથી. નક્કી મને છે ને એવું લાગે છે કે આ ડોસીને છે ને સાવણી નહીં પડે ત્યાં સુધી સીધી નહીં ચાલે. આવી જઈશ. સાવ નથી ચાલુ એવી કઈ ગણતરી છે? ના, હું આવી જઈશ. આવી જઈશ. કેવું પડશે બીજી વાર? ના, આવી જઈશ. ઓલી કહેવત છે ને, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ઈ આ ડોસી. કેવા જુલમ કરે છે. આદિના બાપુ ગયા તો ગયા, મને લેતા ગયા હોત તો
હવે મારાથી આ બધું નથી થતું. આદિને પણ નહીં કહેવાય, નહીં તો આપણને મારશે પાછી. ચા કાઢવા દે ને તો ઉભરાઈ જશે. આદિના બાપુ, તમે ગયા તો ગયા, મને તો હારે લઈ જવી હતી, તો આજે આ દિવસ જોવાનો ન આવત. આદિ તો સારો છે. આદિ તો મારી બહુ સંભાળ રાખે છે. આદિ તો મારી બહુ સંભાળ રાખે છે. પણ ઓલી બાઈ આવી છે ને, એ મારી પાસે રસરડા કરાવે છે. આદિની સામે વાલી થાય, હારી થાય. જેવો આદિ આખો પાછો થાય ને એટલે હરખું ખાવાય નથી દેતી. ટાઈમે સા ન દે અને ઘરના બધા ઢસરડા મારી પાસે કરાવે છે. હું તો કહું છું હજી મને લઈ લ્યો ને, મારે તમારી પાસે આવવું છે. મને જલ્દી બોલાવી લ્યો, તમે બોલાવી લ્યો મને. શેઠ, હા વિપુલભાઈ, મારે થોડુંક તમારું કામ છે. હા બોલો ને, શું કામ છે? મારે પૈસાની જરૂર છે, લાખ રૂપિયાની. પૈસાની જરૂર છે? અરે કેમ આમ અચાનક? કઈ સમજ ના પડી મને. મારી બહેનના લગ્ન છે ને, એટલે પૈસાની જરૂર પડી છે. ઓહ, જો વિપુલભાઈ, હું તમને ઉપાડ તો નહીં આપી શકું, કારણ કે તમે ઘણો બધો ઉપાડ લઈ લીધો છે ને હવે કંપનીમાંથી તમને ઉપાડ તો નહીં મળે. શેઠ, તમારે લાખ રૂપિયાનો તો મેળ કરી દેવો જોઈએ. મારી બહેનના લગ્ન છે, નકર હું ન લેવા આવતો ઉપાડ. વિપુલભાઈ, તમને એવું લાગતું હશે ને કે હું તમને લાખ રૂપિયા નહીં આપું? મને તો એવું થાય તો ખરું ને. અરે વિપુલભાઈ, તમે આપણા મહેતાજીને મળીને લાખ રૂપિયાનો ઉપાડ લઈ લ્યો, હું કહી દઉં છું. તમે જરાય મૂંઝાતા નહીં, હું તો મજાક કરતો હતો. પણ શેઠ, હું પાસે એકારે નહીં આપી શકું હો તમને પૈસા. તમે પગારમાંથી થોડા થોડા દર મહિને કાપતા દેજો. એવું કરવું છે? હા, એકારે તો નહીં હમણાં ભેગા થાય મારી પાસે. એની જરાય ઉપાધિ ના કરો. તમે તમ તારે પૈસા લઈ લ્યો, તમારો પ્રસંગ શાંતિથી પતાવો અને પૈસાની ઉપાધિ જરાય ન કરતા. તમારા પગારમાંથી 1000 રૂપિયા કાપીશું, ચાલશે? હા, બોલો, બીજું કઈ કામ? બસ કાંઈ નહીં, ભલે છે. બાકી કામકાજ બધું રેડી ચાલે છે? બધું રેડી ચાલે. આવે તો છે ને? બહુ સારું. સારું વિપુલભાઈ, તો હવે ચાલો કામે વળગો. શેઠ, તમારો આભાર. મને ભરોસો નહોતો, કેમ કે મારો ઉપાડ બહુ વધી ગયો હતો. અરે વિપુલભાઈ, એમાં આભાર શું માનવાનો હોય? જો આપણે એકબીજાને મદદરૂપ થઈએ ને, એ જ સાચી મિત્રતા કહેવાય. બાકી બોસ અને કામદારો વચ્ચે જો સારો સંબંધ ના હોય તો એનો કોઈ મહત્વ જ નથી. હંમેશા કારીગરો કંપનીમાં કામ કરતા હોય છે, પણ એ કારીગરો જ્યારે કામ કરતા હોય છે ત્યારે જે બોસ કમાતો હોય છે. હવે કારીગર જ કામ ના કરતો હોય તો બોસ શું કરવાનો છે? એ તો એ કામ કરી નથી શકવાનો. અને તમે લોકો છો એટલા માટે તો મને સર કરો છો, બાકી મને કોણ સર કહેવાનું? હા શેઠ, તમે તો સમજેલા છો એટલે આવું બધું સમજો છો. બાકી ઘણા શેઠ છે એ કારીગરને બોલાવતા પણ નથી, વાત કરવા પણ રાજી નથી. અને હા શેઠ, એટલે તમે સમજો છો, કેમ કે અમારું દુઃખ તમારું દુઃખ સમજો છો, એમ તમે મદદ કરો છો બધાને. હા વિપુલભાઈ, હવે મેં બધું તમારું સાંભળી લીધું, પણ હવે તમે કામે વળગો અને છે ને આ તમારા પ્રસંગની તૈયારીઓ કરો. ધામધૂમથી બેનના લગ્ન કરવાના છે અને રજા પડે ને તોય મૂંઝાતા નહીં, તમારો પગાર શરૂ રહેશે. હા ભલે શેઠ. હા હા.
કાજલ, હા પાણી આપજે તો. આવી લઈને. આ તો બહુ લેટ આવ્યા. કેમ એટલું બધું ઓફિસમાં કામ હતું? હા, થોડું કામ હતું એટલે લેટ થઈ ગયું. મમ્મી સૂઈ ગયા? હા, એ સૂઈ ગયા. એની તબિયત ખરાબ હતી ને તો એને ડૉક્ટરે થોડીક દવાની સાથે ઊંઘની પણ ગોળી હશે એ જમે છે એટલે સીધા સૂઈ જાય છે. કંઈ નહીં, એમને જમીને પછી દવા લીધી છે ને? હા આદિ, હું કે મમ્મીને થોડી એમને એમ દવા આપું. મેં એને મસ્ત જે ભાવતું હતું ને એને કીધું મારે આજ છે ને ખીચડીનું દૂધ જ ખાવું છે, બીજું કાંઈ નથી જમવું. તો હું સમજી ગઈ કે ઓકે એની તબિયત થોડીક ખરાબ છે એટલે એને બીજું કંઈ મસાલાવાળું નહીં ભાવે. તમે મમ્મીને મસ્ત દૂધ ખીચડી જમાડ્યા, પછી દવા પીવડાવી અને સોડાવી દીધા અને એના પગમાં મસ્ત માલિશ કરી આપી. પછી બહુ લેટ ન થઈ ગયું? તમને એવું નથી લાગતું? હા, હવે શું ખરું, તું ફટાફટ જમવાનું. અત્યારે કોનો ફોન આવ્યો? રવિ? અત્યારે? હા રવિ. કેમ છે ભાઈ? અરે ફાઇન ફાઇન, બોલ બોલ. હા, ઓલા પૈસા નહીં કે નહીં મારી ફ્રીના છે? હા, હવે પૈસા તો મેં નાખી દીધા ને. હું શું કહેતો હતો કે 20,000 રૂપિયા બીજા નાખજે ને. એમાં શું છે કે મારા ફ્રેન્ડનો હમણાં બર્થડે છે ને તો અમે બધા બહાર જવાના છે એટલા માટે. 20,000 રૂપિયા હજી નાખી દઉં એમ? હા. એટલે બર્થડે તારા ફ્રેન્ડનો છે તો તારે શું કરવા છે પૈસાને? એટલે એના માટે ગિફ્ટ આપી તો પછી મારે પણ એને આપવી પડે ને એટલા માટે. 20,000 રૂપિયાની ગિફ્ટ? હા. અરે તું તો જબરો છે ભાઈ. કઈ વાંધો નહીં, સારું ચાલ, હું તને કાલમાં એ પણ કરાવી આપીશ. હા ને? હા, શું છે કે હું 2-3 દિવસ પછી આવું છું ઘરે વખતે. હા હા, 3-4 દિવસમાં જ આવે છે એમ ને? હા. અરે વાહ, સરસ. હું મમ્મીને આજે જ કહેતો હતો કે રવિને થોડા દિવસની રજા પડશે એટલે ઘરે આવવાનો છે. સારું, કંઈ નહીં, સાચવીને આવજે અને હું કાલે તને પૈસા બીજા મોકલું છું. હા ને? હા, ઓકે સરસ. સારું, ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કહે છે રવિભાઈ? અરે એ કહે છે કે મારી ફીના પૈસા મોકલી દીધા. મેં કીધું હા ભાઈ, એ તો મોકલી દીધા. તો કે 10-20 હજાર બીજા મોકલજો ને. મેં કીધું ભાઈ હવે તારા પૈસાને શું કરવા છે? તો કે મારા એક ફ્રેન્ડનો બર્થડે છે તો અમે લોકોએ પ્લાન બનાવ્યો છે કે બહાર જવાના છીએ અને મારે એના માટે ગિફ્ટ લેવું પડશે. 20,000 રૂપિયાનું ગિફ્ટ? ના ભાઈ, 20,000નું ગિફ્ટ થોડો આપવાનો છે. એ લોકો બહાર જવાના છે એટલે ત્યાં ફરવા માટે જોતા હશે ને, અને નોર્મલી થોડી ગિફ્ટ લેવી હશે, પોતાના માટે કંઈ લેવું હશે. આદિ એક વાત કહું, મને ખબર છે હું તમને 1-2 વાર આવું કહું છું ને તમને નથી ગમતું. આની પહેલાં બી મેં તમને 2 વાર કીધેલું, આજ પણ કહું છું. જો રવિભાઈ છે ને નાના છે, એને એટલી બધી ખબર નથી પડતી. એ ખોટા ખર્ચા કરે છે કેમ કે એ ક્યારે કમાવા નથી ગયા ને એટલે એને ખબર નથી પૈસા કેવી રીતના થાય છે. એટલે તમે છે ને એને થોડોક ખર્ચામાં રોકટોક કરો. અરે ભાઈ, એનો ભાઈ કમાય છે અને એ વાપરે છે તો ત્યારે વાપરી લેવા દે ને. હવે એને જ્યારે એ પોતે કમાવા લાગશે ને ત્યારે તો વાપરી નથી શકવાનો. હવે મારી હાલત જોઈ લે ને, ક્યાં વાપરવા જાવ પૈસા. હવે બચારો એ વાપરે છે તો મને આનંદ થાય છે કે ભાઈ ભલે ને મજા કરતો, કરવા દે ને. તમે નહીં સુધરો કા? કઈ વાંધો નહીં, ચલો જવા દો. એકવાર આપી દો એને 20,000 રૂપિયા. ચાલો હવે રસોઈ નહીં, એ જ્યારે માંગશે ત્યારે મળશે ને પૈસા. હવે શું છે? હાલો, જમવા નથી આપવાનું? તો એ તો મેં કીધું, ચલો જમી લઈએ હવે. ચાલો. અરે બાનો ફોન. હેલો. હેલો મીરા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. મીરા તું કે દુની આવી નથી ઘરે? આવને, મારે તારું મોઢું જોવું છે, તારી હારે વાતો કરવી છે. હા બા, હા મને ખબર છે તમને મારી યાદ આવી હોય ને એટલે જ તમે ફોન કર્યો હોય મને. હા બેટા. હું છે ને 2-3 દિવસ પછી આવીશ. હે ને? ના બેટા, 2-3 દિવસ પછી નહીં, આજે જ આવ ને. મારે તને આજે જ મળવું છે. બા કંઈ થયું નથી ને? ના ના, કાંઈ નથી થયું. તમારા અવાજ ઉપરથી તો એવું લાગે છે કે બહુ બધું થયું હોય ને તમે મને કંઈ કહેતા ના હોય. આ તો જરાક તબિયત મારી નરમ ગરમ હતી ને એટલે. દવા લીધી? હા, દવા તો ચાલુ જ છે મારી. બા ભલે હું આંટો મારવા તો આવી જઈશ, પણ એક વાત કહું, તમે છે ને ખોટી ખોટી ચિંતાઓ કરો છો. હવે આ ઉંમરે છે ને તમારે બધી ચિંતા ના કરવાની હોય. શાંતિથી ખાઈ પીને ટાઈમ કાઢો ને, ભગવાનમાં ધ્યાન દો. તમે શું કામ ચિંતા કરો છો ઘરની? જો ચિંતા કરશો ને તો બીમાર પડશો.
બા હા બેટા સાંભળું છું. તું બોલતી કેમ નથી? અરે તો કાંઈ નહીં. તું આવે છે ને આજે? હા, હું જેમ બને ને એમ જલ્દી આવીશ. હા બેટા. અને ભાભીને એ લોકો શું કરે છે? બા બેટા બેટા એ અંદર કામ કરતી હશે. હા ભલે, ચલ હું છે ને થોડી વારમાં જ નીકળું છું. મને હવે ટેન્શન થાય છે તારું. ચલ આવીને મળું હે ને? હા, આપણે બે હારે જમશું. હા. આ બાને શું થયું છે? કેમ આવી રીતે વાતો કરતા હશે? નક્કી કઈ થયું તો લાગે જ છે. મારે જલ્દીથી નીકળવું પડશે. આમાંથી આજે ફોન કોને કર્યો તો? મોઢામાં મગ ભર્યા છે? મીરાને. કેને પૂછીને ફોન કર્યો તો મીરાને? મને એની યાદ આવતી હતી. ઓહો, આ ડોસીના ઘરમાં છે ને હવે મોત પડે છે. આને એની દીકરીની યાદ આવે છે. તો ડોસી તમારે ત્યાં રોકાવા જવું છે થોડાક દિવસ દીકરી પાસે? મોકલી દઉં? ના, તો પછી સાવ ઉપર જવાની ગણતરી કરી? બહાર છે. તો છે ને વાર હોય ને હજી તો પછી છે ને મને પૂછ્યા વગર મારો ફોન નહીં અડવાનો. શું કીધું મેં? મીરાને જ કરેલો. મીરાને ભલે કર્યો, હવે મને પૂછવા વગર છે ને મારો ફોન ન અડાવવો જોઈએ અને કોઈને ફોન નહીં કરવાનો. અને શું કીધું મીરાને? કાંઈ નહીં, અહીંયા મળવા બોલાવી છે. શું? મળવા. હજી આને અહીંયા શું તકલીફ હશે કે મીરાને મળવા બોલાવી છે? આમ જો ડોસી, મળવા બોલાવીને ઈ ભલે બોલાવી, પણ જો અહીંયા આવ્યા પછી કાંઈ પણ કીધું છે ને તો કાજલ જેવું ખરાબ કોઈ જ નહીં હોય. ખબર છે ને? હા, હાથમાં વાગે છે મને. આ ભૂલ કરીને એના માટે હજી ખાલી હાથમાં જ વાગે છે. પછી ઓલી લાકડી જે લઈશ ને પછી ક્યાંય નહીં વાગે. નહીં કહું, કાંઈ નહીં કહું. તો પછી દીકરીને કહેવાનું છે કે નહીં? કાંઈ નહીં કહું. હા આદિ, પગ રાખો સખા. મમ્મી શું કરે છે તું? મમ્મીને છે ને થોડાક પગ દુખતા હતા તો મેં કીધું છે ને તેલનું માલિશ તો મમ્મીને હું સાંજે કરી દઈશ. અત્યારે મમ્મીને ખાલી એમને થોડાક પગ દબાઈ દો એટલે એને થોડીક રાહત થઈ જાય. વાહ મમ્મી, ખરેખર તમે છે ને બહુ નસીબદાર છો કે તમને કાજલ જેવી વહુ મળી. બાકી અત્યારના સમયમાં કોઈ વહુ આટલી બધી તો સેવા ન જ કરે. સાચી વાત ને? બસ મટી ગયા. મેં હાથ દુખે છે? અહીંયા દુખે. હા, દબાવી દો તમને. મમ્મી દવા લીધી કે નહીં? હા હા, લીધી દવા. હા, અને હવે શું વાર છે? મારું ટિફિન આદિ બધું રેડી જ છે, પણ મમ્મી છે ને દવા આપણે ગમે એટલી લઈને આપી છે ને તો પીતા નથી. આ મારે તમને ફરિયાદ કરવાની હતી. આપણે કેટલા ખર્ચા કરીને દવા લઈ આવી છીએ અને એ પીતા નથી. પછી સાજા થતા નથી. રોજ કાંઈક ને કાંઈક કે મને આ થયું, મને ઓલું દુખે છે ને આ દુખે છે. કંઈક સમજાવો મમ્મીને. લઉં છું દવા લઉં છું. મમ્મી તમે ભૂલી જાઓ છો દવા લેવાનું અને તમને એમ હોય છે કે મેં દવા લઈ લીધી છે. એમાં લખેલું જ છે સવાર, બપોર ને સાંજ. લઉં છું. શું મમ્મી તમે પણ? અને કાજલ, આ મમ્મી ના લે તો તને તો યાદ હોય છે ને? શું તું પણ તારે યાદ કરીને પીવડાવી દેવાય ને? આદિ મને ખબર છે, મને યાદ હોય છે, પણ ક્યારેક એવું થાય છે કે મારે આ ઘરમાં એટલું બધું કામ હોય છે ને કે ભૂલાઈ જાય છે. હવે તમે જો આવડો મોટો હોલ, કિચન, આપણા બધાના બેડ, પછી ઉપર આટલું બધું કામ, આખો દિવસ છે ને ઘરમાં કામમાંથી ફ્રી જ નથી થતી. હે ભગવાન, તો પછી એક કામ કરું, એક કામવાળી રાખી દઉં. ના 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 આદિ ના, કામવાળીની આ ઘરમાં કાંઈ જરૂર નથી. હું બધાય કામમાં છે ને પહોંચી જાઉં છું. હા આદિ, તારી વાત સાચી જ છે. એક કામવાળી રાખી લે ને તો કાજલને થોડો આરામ તો મળે. અરે ના બા ના, કામવાળીની શું જરૂર છે? કામવાળીની જ્યારે જરૂર પડશે ને ત્યારે હું સામેથી કહીશ. આદિ અત્યારે કોઈ એવી જરૂરિયાત નથી. અને તમે શું સવારમાં બેસી ગયા છો? તમારે જવાનું નથી? ચલો તમારું ટિફિન લઈને આવું, ફટાફટ ઓફિસે જાઓ. હા સારું, તું લઈને આવ, હું જાઉં છું.
થઈ ગયું સાસુમાં કામ થઈ ગયું હા થઈ ગયું ને તો તમે હમણાં થોડીક વાર પહેલા તમારા દીકરાને કંઈક કહેતા હતા કે કામવાળીની જરૂર છે એવું જ કંઈક કીધું હતું કે નહીં કે મારા કાનમાં સાંભળવામાં કંઈક પ્રોબ્લેમ હતી કીધું તું તને આરામ મળે એટલે મને આરામ મળે એટલે ઓહો કેટલા સારા છે મારા સાસુ હે મને દીકરીથી વિશેષ સાચવે છે એને મારી કેટલી ચિંતા છે બિચારા કે કામવાળી આવે ને તો મારે કામમાં રાહત રહે હે ને સાસુમાં શું કીધું ડોશી આજે આદિની સામે કીધું કે આ ઘરમાં કામવાળીની જરૂર છે જો આજ પછી કીધું ને તો ખબર છે ને હું શું કરીશ અને ખબર નથી પડતી આ ઉંમરે તો છે ને તારામાં બુદ્ધિ હોવી જોઈએ ડોશી કે મારા ઘરમાં આવડી મોટી એક કામવાળી છે તો મારે બીજી કામવાળીની શું જરૂર હોય હે પણ હવે મારાથી નથી થતું કામ હા નહીં થાય મને ખબર છે તમારાથી કામ નહીં થાય સાસુમાં કેમ કે તમે કેટલા દિવસથી નાટક આયદ્રા છે ઘરમાં ચાઈને દવા નથી પીતા એટલે તમે બાના કાઢી શકો કામ ના કરી શકો પણ છે ને આ કાજલ એવું નહીં ચલાવી લે એ મગજમાં ઉતારી લ્યો સંભળાણું કે જોસ્તી બોલો ધીરે બોલ ને હવે જો કાઈ નાટક કર્યા છે ને અને મને ગુસ્સો આવ્યો ને તો સીધા છે ને ટાટિયા ભાંગી નાખીશ અને છે ને ક્યાં મૂકી આવીશ મેન્ટલ હોસ્પિટલમાં મને સાબિત કરતા ફક્ત થોડોક ટાઈમ લાગશે કે છે ને આદિ મમ્મી આપણા મેન્ટલ થઈ ગયા છે હવે આ ઘરમાં નહીં રહી શકે નહીં તો આદિનું શું થશે પછી મીરાબેન તો ઠીક હવે સાસરે વહી ગયા ક્યારેક આવતા જતા રહેશે એને હું સંભાળી લઈશ જેમ આવે છે ને સંભાળું છું એ રીતના પછી રવિભાઈનું શું થશે એની તો આ જીવન ઘરમાં કોઈથી પરણીને વહુ નહીં આવે એનો કાંઈક ને કાંઈક રસ્તો તો હું કરી જ નાખીશ એવું નથી લાગતું તમને નહીં કહું કઈ નહીં કહું અને કામ છે ને ફટાફટ થવું જોઈએ કાંઈ પણ બાના ન ચાલવા જોઈએ સમજાઈ ગયું વાસણ બધાય લૂઈ અને ચડાવી દો અને આ કિચન જોવો આમ ફરો ને કિચન ને જોવો આ કિચન આવી રીતના હોય આવું હોય કરતી હતી હમણાં ફટાફટ કરો હાથી તું ક્યારેક તો જો કે મારા પર શું વીતે છે આદિના બાપુ આ બધું હું કોને કહેવા જાઉં મારાથી હવે આ બધું નથી થતું મારાથી હમણાં આવશે પાછી અરે આ શાંતિ દાદા ગાડી સાફ નથી કરી શાંતિ દાદા હા અહીંયા આવો તો બોલો શાંતિ દાદા તમે આજે ગાડી સાફ નથી કરી તમારા હાથે મહેંદી દીધેલી છે અને તમારી ભેગો હું નોકરી કદાચ કરું તો કોઈ ગુનો કર્યો બધું મારે કરવાનું અરે ના એવું નથી કહેતો હું પણ જો ને આટલી મેલી છે અને તમે મતલબ કે બીજું કંઈ કામ તો કરી નથી શકતા તો મને એમ થયું કે તમને કહું કે ક્યારેક ક્યારેક ગાડી સાફ કરી નાખતા હોય એમ પણ કરતો જ હોય પણ થોડું ઘણું રહી ગયું હોય હા આ તો સાફ જ નથી થયેલી દાદા મારીથી જે થાય ને એ હું કરી તમને નહીં પસંદ હોય તો કાલથી નહીં આવું અરે શાંતિદા તમે તો ગુસ્સે થઈ ગયા જુઓ એવું નથી હું કહેવા માંગતો તો તમે અહીંયા કામ કરવા માટે જ આવો છો પણ મારો કહેવાનો મતલબ એમ હતો કે તમે આ ફેક્ટરી અને અમારા ફેમિલી મેમ્બર છો તમે મારા પપ્પાના મિત્ર હતા અને ત્યારથી તમે વર્ષોથી અહીંયા કામ કરો છો આ તો મારાથી ભૂલમાં ચિંતાઈ ગયું તમને કે મારી ગાડી સાફ કરી નાખજો એમ હવે નહીં ચિંતું પણ તમે કામમાંથી નીકળી જવાની વાત ન કરતા બરાબર છે પણ મારાથી થાય એટલું હું કરતો જ હોય અને ફેક્ટરીમાં દેખરેખ રાખું છું ધ્યાન રાખું છું ઘરનું હોય એમ પકારક ન થાય હા હા કંઈ વાંધો નહીં હું તો ખાલી કહું છું તમને તમારાથી થાય એટલું કામ કરજો બાકી બીજા બધા લોકો છે ને જોઈ લેશે પણ હા ખાસ તમે પેલા નવા કારીગરો આવ્યા છે ને એના પર ધ્યાન આપજો એ લોકો કામ બગાડે નહીં
એ મને શીખવાડવું પડે, મને નહીં ખબર પડતી હોય. હું એની ઉપર જ ઊભો હોય, નવા આવે એની સામે જ મારું જાન હોય. અરે હું તમને શીખવાડવાની વાત નથી કરતો, મારે તમને થોડું શીખવાડવું પડે. આ તમે લોકોએ તે મને બધું શીખવાડ્યું છે, તમે મારા વડીલ છો, હું તમને શું શીખવાડવાનો. આ તો હું ખાલી કહેતો હતો કે તમને કંઈ કામ ન સૂચતું હોય તો મને થયું કે થોડુંક કામ કહું એમ. પણ કંઈ નહીં કાકા, શાંતિ દાદા, કંઈ વાંધો નહીં. અને શાંતિ દાદા, આ બધા કારીગરો છે એના હિસાબે તો અમારું બધું ચાલે છે. બાકી અમે શું કરવાના હતા? તમે આટલા વર્ષોથી મહેનત કરીને મારા પપ્પાની સાથે રહીને આ કંપનીને ઊભી કરી છે. બાકી હું થોડો આ બધું કરી શકત. અને કામદાર તો હંમેશા ખાલી કામદાર નથી હોતો, એ ખરેખર એ ધંધાનો માલિક જ ગણાય છે. એના થકી તો ધંધો ચાલતો હોય છે, એ જ ના હોય તો પછી કંઈ જ નથી. હા નાના શેઠ, તમારી સમજણ પણ મારા મિત્ર જેવી જ છે. એ આવી રીતે જ મીઠી મીઠી વાતો કરતા હતા. અરે તમે મને શેઠ શું કામ કહો છો? મેં તમને કેટલી વાર કહ્યું? મેં શેઠ જ બોલવાનું રહીને હું કેવું? ના ના, હું તમને કહું છું ને કે હું તમારા દીકરા જેવો છું. તમારે મને આદિત્ય જ કહેવાનું, બીજું કંઈ નહીં. શેઠ બેઠ તમારે નહીં કહેવાનું. ના સારું, ચાલો તો શાંતિ દાદા, હવે હું નીકળું. અને ધ્યાન રાખજો હો. હા હા, એમાં ન કહેવું પડે. આવી મારી દીકરી. હા બા. કેમ છે તું? મને તો સારું છે, પણ આ કેમ તાવ છે? કેમ? તું તો ફોનમાં કહેતી હતી ને કે મને કાંઈ વાંધો નથી એમ. કાંઈ નથી, એ તો એમ જ છે. બા થોડું ગરમ છે. તમે છે ને સાચું બોલો, કેટલા દિવસથી તાવ આવે છે? 3-4 દિવસથી ખાલી શરદી છે ને એટલે અને દવા તો લીધી નહીં હોય આપણે તાવની? લીધી હતી. સાચું મારા સમ મને ખબર છે ને દવા પીવાની ચોર છે તું મોટી. આજે છે ને ભાઈ આવે એટલે દવા જ લેવા જાવી છે. ખમ તું ભાઈને આવવા દે. ભાભી ક્યાં છે? ભાભી? અરે મીરાબેન, હું આવું જ છું. તમારો અવાજ આવતો તો મને ખબર છે આવી ગયા એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. તમને કેમ છે? ભાભી આટલી બધી દવાઓ? અરે આટલી બધી નહીં, આમાંથી છે ને મમ્મીને એક જ પીવાની છે. આટલી બધી દવા તમને બતાવવા માટે છે કે મમ્મી છે ને દવા પીતા જ નથી. પીવું છું. ક્યારે પીવે છે? દવા પીતી હોય તો તાવ શું કામ આવે? સવારે, બપોરે ને રાતે. આમાંથી 2 ગોળી લઈ લ્યો ને પી લ્યો. હાલો મીરાબેનની સામે નાસ્તો તો મમ્મીએ કરી લીધો છે. અને ક્યારેક છે ને મારા નાના છોકરા જેવું મમ્મીને ખીજાવવું પડે છે. મીરાબેન શું કરું? કાંઈ નહીં કાજલ ભાભી, હશે એ તો હવે. માણસની ઉંમર થાય ને એટલે એ બાળક જેવું થઈ જાય. જેમ આપણે આપણા બાળકને સાચવતા હોય ને એમ ગઈઢાઓને સાચવવા પડે. મારે પણ એવું જ હતું. જ્યાં સુધી મારા ગઈઢા સાસુ જીવતા હતા ને, એક નાનું બાળક જ હતું મારા ઘરમાં. એટલી જીદ કરે, રડે, તમે જુઓ ને તો એમ થાય કે બાળક પણ સારું કહેવાય. પણ હોય હવે આપણે ના કરીએ તો કોણ કરે? મમ્મીની તો તમે જરાય ચિંતા ના કરો. હું છું ને, અને એ મારા સાસુ નથી પણ મારા માથી વિશેષ છે. મમ્મી પેલા હવે દવા પી લ્યો તો ચલો. જોવો, તમે જોવો છો ને કેટલી વાર લગાવી દવા પીવામાં. મમ્મી દવા પી લે ને. બસ બસ બસ. ભાભી આમ પણ બહુ દવાઓ પીવે ને એટલે પછી એનાથી પણ કંટાળી જવાય. દવા પણ ગળેથી પાછી જ વળે. કેટલીક દવા પીવાની. અને છે ને હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું આમ પણ ફ્રી જ છું. મારા હસબન્ડ બહાર ગયા છે ને બેંગ્લોર, 3-4 દિવસ પછી જ આવવાના છે. તો ત્યાં સુધી છે ને હું અહીંયા રોકાઈશ અને મમ્મીની સેવા કરીશ. મમ્મી સાજા પણ થઈ જશે અને તમારે પણ એટલો બધો કામનો લોડ નહીં પડે. મીરાબેન, કામની તમે જરાય ચિંતા ના કરો. કદાચ ગમે એટલું કામ હોય ને તો હું કરી જ નાખું છું. તમે છે ને હવે એક કામ કરો, મમ્મીની જે સેટી છે ને તે મમ્મીને રૂમમાં લઈ જાઓ અને એને રેસ્ટ કરાવડાવો. મારો થોડુંક કિચનમાં કામ છે. અને હા, તમે શું જમશો એ મને કહી દો. તમે જે જમાડશો એ. તો મેં આજે છે ને દાળ, ભાત, ગુવાર બટાટાનું શાક અને રોટલી બનાવી છે. ચાલશે? મમ્મી તારે કંઈ ખાવું છે? ના ચાલશે મને. ચાલશે ને? તો કાંઈ નહીં, એ જ બનાવી નાખો. આજે હું ને મમ્મી કેટલા ટાઈમે સાથે જમવા બેસશું. કાંઈ વાંધો નહીં. હા ચાલો આપણે રૂમમાં જઈએ. બા એક વાત પૂછું?
મેં જ્યારે આપણે સોફા પર બેઠા હતા ને ત્યારે એક વાત નોટિસ કરી કે કાજલ ભાભી કંઈ પણ પૂછે કે કંઈ પણ બોલે ને તો તમે હર હંમેશ ડરતા હોય ને એવા રિએક્શન આપતા હતા. કાજલ ભાભી તમને ડરાવે છે, કંઈ કહે છે? ના. જો બા, હું તમારી દીકરી છું. જેમ એક મા પોતાના બાળકને ઓળખી જાય ને કે એના મનમાં શું ચાલે છે, વ્યથા છે, દુઃખ છે કે પછી લાગણી છે, એમ જ બાળક મોટું થઈ જાય ને, મેચ્યોર થઈ જાય ને એટલે એ પણ સમજવા જ માંડે કે એના માવતરના મનમાં શું હાલે છે. અને બસ એ જ વસ્તુ મને પણ ફીલ થાય છે અત્યારે. ના ના, તું આવીને એટલે મને બહુ ગમે છે હવે. બા, પહેલાનો જે સ્વભાવ હતો ને એ કંઈક અલગ જ હતો. જાણે ઘરમાં માં નહીં, મારી બેસ્ટ ફ્રેન્ડ હોય. હરેક વસ્તુમાં પૂછવાનું, હરેક વાત શેર કરવાની, સાથે જમવા બેસવાનું, બોલવાનું, મસ્તી મજાક. અને અત્યારે તો જાણે છે ને તને હું આવીને એક ગમતું ના હોય ને એવું તું વર્તન કરે છે. ના મીરા ના, તું આવી મને બહુ ગમે. તો પછી હવે અહીંયાથી રોકાજે, અહીંયા જલ્દી જતી નહીં રહેતી. બા, આમ પણ હું 4-5 દિવસ રોકાવાની જ છું. મેં પહેલાં જ કીધું ને કે હું રોકાઈશ. અને બીજી વાત, હર હંમેશનો સાથ તો મારી દીકરીનો ક્યારેય ના બની શકે ને, કારણ કે હું પણ હવે ઘર બહાર લઈને બેઠી છું. પણ હા, હું એટલું જરૂર કરી શકું કે ઘરમાં જો કાંઈ તકલીફ હોય ને તો એનું નિવારણ કરતાં મને સારી રીતે આવડે છે. એટલે જો કાંઈ પણ હોય ને તો તું મને કહી શકે છે. કાંઈ નથી. પાક્કું? હા. અને તું રોવે છે શું કામ? પાગલ, હું તો તને એટલા માટે પૂછું છું કે કઈ પ્રશ્ન હોય તો હલ થાય, તો તું તો રડવા માંડે છે. એ તો તારા બાપુની યાદ આવે છે ને એટલે. બા, બાપુની યાદ તો મને આવે છે. આ ઘરમાં જ્યારે પગ મૂકું ને તો સીધા જ મને બાપુ યાદ આવે. બાપુ જેવા કે કામેથી આવતા કેવી મારા માટે ચોકલેટ લઈને આવતા હતા ને. પણ શું થાય, ગયાની સાથે જવાતું નથી. વિધાતાના લેખ છે. કર્મોની બલિહારી કોઈને છોડતી નથી. જેને ભોગવવાનું છે એ રહી જાય છે, અને જે ભોગવી ચૂક્યા છે ને એ છૂટી જાય છે. બસ હવે આ વસ્તુને તું પણ મગજમાં રાખ અને બધું જૂનું ભૂલી અને અત્યારે શું કરવાનું છે ને એના પર ધ્યાન દે. હવે હું છે ને તારા માટે મસ્ત મજાની ચા બનાવી આવું, અને કંઈ નાસ્તો કરવો હોય ને તો એ લઈ આવું, અને પછી થોડી વાર તારે આરામ કરવાનો છે. ઠીક છે ને? નાસ્તો નથી કરવો, ખાલી ચા. ખાલી ચા? ખાલી ચા લઈ આવું. ચલ તું આડી પણ, હું હમણાં જ આવું છું. અને હવે રડવાનું બંધ, હે ને? કેમ કરીને મીરાને કહું કે મારી હાલત અહીંયા શું છે? મારી તો જિંદગી હરામ કરી નાખી અમારી નણંદે આવીને. આને શું કામ હતું આ ઘરમાં કે અચાનક આવી ગઈ? મારા મમ્મીનો ફોન આવ્યો હતો ને 2-3 દિવસ બહાર ગામ ગયા છે એટલે આવી ગઈ. હવે ઈ બહાર ગામ ગયા છે તો શું થયું? તારું ઘર નતું? હવે 3-4 દિવસ બધા કામ મારા કરવા પડશે રોકાશે ત્યાં સુધી. અને ઓલી પેલી ડોશી ઈ મસ્ત મજાના જલસા કરશે. ભાભી? હા મીરાબેન, કઈ જોઈએ છે તો આપી જાઓ. ભાભી શું કરો છો? બસ આ કિચન સાફ કરતી હતી. ભાભી, કઈ હેલ્પ કરાવવા લાગુ તમને? મીરાબેન ના, તમારે છે ને કાંઈ હેલ્પ નથી કરાવી. તમારે બીજું કોઈ જમવાનું મન હોય ને તો મને કહી દેજો, રસોઈમાં હું ચેન્જ કરી નાખીશ. કામ હું બધાય કરી લઈશ. ભાભી, તમે આટલા બધા સારા કેમ છો? મને તો ક્યારેક એ નથી સમજાતું. સાચું કહું ને, જ્યારે હું ને મારા હસબન્ડ બેઠા હોય ને તો હું તમારી વાત કરું કે ભાભી જેવા 5 ગુણ પણ જો મારામાં હોત ને તો હું કેટલી સરસ જિંદગી જીવતી હોત. પણ ખબર નહીં, મારામાં તમારા જેવા ગુણ આવતા જ નથી ને. મીરાબેન, તમે જે છો ને એ તમારા પ્રમાણમાં સારો છો, અને હું જે છું ને એ મારા પ્રમાણમાં સારી છું. એટલે તમે છે ને આટલા મારા વખાણ કરો છો ને એ મારા માટે બહુ મોટી વાત છે કે મારા નણંદબા મારા વખાણ કરે છે. ભાભી, હું વખાણ નથી કરતી, હું સત્ય હકીકત જણાવું છું. જ્યારે મારા લગ્ન થયા ને તો મને બહુ ચિંતા હતી કે મમ્મીને કેવી વહુ મળશે, સાચવશે કે નહીં સાચવે. પણ તમે જે આ ઘરને સંભાળ્યું છે ને એવું બીજી કોઈ છોકરી ના સંભાળી શકત. અને બસ તમારી પાસેથી શીખીને હું પણ મારી સાસરીમાં આમ જ રહું છું. છે ને આખો દિવસ બધા મારા વખાણ જ કર્યા કરતા હોય. મીરાબેન,
હું નસીબદાર છું કે આ ઘરમાં છું. મેં કંઈક ઓલા જન્મમાં સારા પુણ્ય કર્યા હશે ને એટલે તમારા ભાઈની વાઈફ થઈને આ ઘરમાં આવી. અને આદિત્યનો નેચર છે ને બહુ સારો છે. ક્યારે મારા સામે કોઈ ઊંચા અવાજે અત્યાર સુધીમાં બોલ્યા નથી 2 વર્ષની અંદર. અને જે પણ મંગાવું ને ક્યારે મને કોઈ વસ્તુની ના જ નથી પાડી. ભાભી એ તો છે જ એવો, થોડો એવો શાય છે. બોલવું હોય ને તો બોલે, નહીંતર તમારા કામ બધા કરી આપશે. ભાભી ખબર છે, કાલ સવારે મમ્મીની ગેરહાજરી થશે ને તો પણ મને ક્યારેય એવી ચિંતા નહીં થાય કે હું અહીંયા કેવી રીતે આવીશ, કારણ કે તમે છે ને બરાબર મમ્મીની જગ્યા સંભાળી લેવાના છો. મીરાબેન, તમારા માટે આખી જિંદગી આ દરવાજા ખુલ્લા છે. તમને ગમે ત્યારે એમ થાય મારે જવું છે, આવી જ જજો, કોઈ વિચાર ન કરતા. તમારું જ ઘર છે. હા ભાભી, તમને કાંઈ હેલ્પ જોઈતી હોય ને તો હું કરાવું. મીરાબેન, તમારે કાંઈ હેલ્પ નથી કરવી, તમે આરામ કરો. કેમ કે તમે સાસરિયામાં તો કામ કરતા હોય, 2-4 દિવસ મમ્મીના ઘરે આવ્યા છો ને તો રેસ્ટ લ્યો, બધાય કામ હું કરી નાખીશ. તો મમ્મી માટે ચા બનાવી નાખું? મીરાબેન, હું ચા કરીને આવું છું, તમે ને મમ્મી 2 આરામ કરો. ભલે ભાભી. સારું, કંઈ કામ હોય ને તો મને અવાજ કરજો. ઠીક છે ને? કે મારી બા ગુજરી જશે ને પછી હવે મને આ ઘરમાં આવવામાં વાંધો નહીં આવે. તને શું ખબર કે તારી બા એટલે કે ડોશી સ્વર્ગવાસી થઈ જશે ને પછી આ કાજલના ઘરમાં પગ પણ નહીં મૂકવા દે. હું તો ખાલી એક દિવસની રાહ જોઉં છું કે આદિત્ય છે ને તમારા બધાયની મોહ માયા મૂકી અને ફક્ત મારી વાત સાંભળે. કોણ જાણે એ દિવસ ક્યારે આવશે. આ મારી નણંદનો દીકરો છે, મારી મામાજીની દીકરી છે ને એનો છોકરો છે. એટલો સરસ દેખાય છે. મમ્મી એટલો ક્યુટ છે ને, એમ તો કે આખો દિવસ એની સાથે રમ્યા જ કરીએ બસ. કેટલા વર્ષનો છે? 1.5 વર્ષનો છે હજી, પણ બહુ મોટો લાગે છે ને. એકદમ હેલ્ધી છે બાબુડું. એ મીરા, કેટલાય દીથી મેં રવિનું મોઢું નથી જોયું. એક કોલ કરીને ઓલો દેખાય એવો કંઈક કરીને. વિડીયો પર. વિડીયો કોલ? હા મમ્મી, આમ પણ મેં વાત નથી કરી. હાલ ને આજે 2 માં દીકરી સાથે વાતો કરીએ. એક જ મિનિટ. હા, પાડે તો સારું મમ્મી. કેમ છે ભાઈ? અરે મજામાં. તું કેમ છે બેન? બસ મજા મજા. તારા માટે એક સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે વાળી? બતાવું. અરે મમ્મી તમે? હા, રવિ કેમ છે બટા તું? બસ મજામાં હો. મીરાબેન આવ્યા છે એમને ઘરે? હા. અચ્છા, શું કરો છો બધા? બસ જો બેઠા છીએ. મેં મીરાને કીધું રવિને કે દૂનો જોયો નથી તો ફોન કરીને મારે એને મળવું છે. હા એમ પણ તમારી પાસે ક્યાં ટાઈમ હોય? ભાભી ઘરે હોય, ભાભીને ના કહેવાય તમારે કોલ કરવાનું? એ આખો દી કામમાં હોય ને એટલે. આ છે ને મમ્મીના જૂના બાના છે, મને ક્યારેય ફોન નથી કરતા. આ તો કોણ જાણે વળી શું યાદ આવી ને તો આ વખત મને ફોન કર્યો છે સામેથી મમ્મીએ. હા એ વાત સાચી. આ તો જો ને તું આવી એટલે મને કોલ કર્યો, નકર મને પણ નથી કરતા ક્યારે કોલ. તું ક્યારે આવે છે? બસ હવે 2-3 દિવસમાં આવું છું અને તું પણ રોકાઈ જાજે. હા, હું તને એ જ કહું છું, આવવાનું હોય ને તો જલ્દી આવી જા. 3 દિવસમાં તો હું પાછી જતી રહીશ. હવે 2 દિવસ વધારે, બીજું શું હોય? જીજાજીને હું ફોન કરી દઈશ. ઓ ભાઈ, તું કુંવારો છે, હું ઘર લઈને બેઠી છું, એમ કેમ રોકાઈ જાઉં? કાંઈ વાંધો નહીં, ચાલો હું 2 દિવસમાં જ આવું છું. ઓકે? હા, મમ્મી સાથે વાત કર. કેમ છે મમ્મી તબિયત તમારી? સારી છે હો રવિ. અચ્છા, દવા પીવો છો ને ટાઈમસર બધી? હા પીવું છું ને. હા, અને હું 2 દિવસમાં જ આવું છું. હા, ઉપાધિ ના કરતા બહુ. હા બસ તું જલ્દી આવ. અને હા મમ્મી, કેમ તમારો ચહેરો ઉદાસ હોય એવું દેખાય છે? ના ના, ઉદાસ નથી. ના ના, કંઈક થયું હોય એવું જ લાગે છે મને. ના તમે રડો છો એવું જ લાગે છે. ના હું રડતી નથી. આ તો મને છે ને શરદી થઈ હતી ને એટલે આંખમાંથી પાણી આવે છે. રડતી નથી રવિ. ના મમ્મી, તમે આવી રીતે તમારો ફેસ ના જ હોય એવું. નક્કી કંઈક થયું જ હશે. ભાભીએ કંઈ કીધું છે? ના રવિ, આ તો તને બહુ દિવસે જોયો ને એટલે હરખના આંસુ છે. અચ્છા, કાંઈ નહીં, ચાલો હું 2 દિવસમાં જ આવું છું. હા હા જલ્દી આવ રવિ. હા રાખો, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ ભાઈ, મૂકું છું. થઈ ગઈ ને વાત દીકરા સાથે? ગમ્યું ને? હા. મમ્મી એક વાત તો, હું છે ને ભાઈને કહીને તને ફોન અપાવડાવી દઉં, પછી તારે કઈ ચિંતા જ નહીં. ગમે ત્યારે મને ફોન થાય, રવિને ફોન થાય, એવું કરીએ તો? મને ફોન કરતા નથી આવડતો.
મમ્મી એ તો શીખી જવાય હવે. અમને ક્યાં આવડતું હતું, હવે અમે શીખી ગયા. હું તને શીખડાવીશ ને. હા, પણ મારે ફોનની શું જરૂર હોય? મમ્મી તું ક્યારેય ફોન નથી કરતી. જો રવિએ પણ એ જ રાવ કરીને કે મમ્મી ક્યારેય ફોન ના કરે. બસ મારી પણ આ જ રાવ હોય છે. અને આ તો આદિ તારી સાથે રહે છે ને એટલે. બાકી તું એને ફોન ના કરે ક્યારેય. સારું. તું શું વિચાર્યા કરે છે? તું તારા મનમાં શું ચાલે છે મને તો એ નથી સમજાતું. કાંઈ નથી ચાલતું. આ તો રવિને જોયો ને એટલે. ચિંતા ન કર, 2 દિવસમાં તારો લાડક કયો છે ને અહીંયા જ આવવાનો છે. હા સારું, હવે તું બેસ, હું અંદર જાઉં, ભાભીને થોડું કામ કરાવું. હા. મને ફોન લઈ દેવાની વાત કરે છે. ઓલી મને વાત કરવા દે તો ને. છોકરાઓને કાંઈ ખબર નથી કે મારા માથે શું વીતે છે. આજે છે ને આદિ પાસે થોડીક વાર મોઢું ખોલાવીશ ને એટલે મને મનાવશે. મનાવે એટલે મારે મારું કામ થઈ જશે. મારે થોડાક રૂપિયા જોઈ છે, સોનાની 2 બંગડી લેવાની છે અને ગોલ્ડનો ચેન જે મારી ફ્રેન્ડ સોનલે લીધો ને એવો સેમ. અને આ પતિદેવને છે ને આપણા અંડરમાં કેમ કરવા ને એ આપણાથી વધારે કોઈને ના ખબર હોય. આવે એટલી રાહ છે. શું થયું? હું તમારી સાથે વાત નથી કરતી કીટા. કીટા? હા. અરે પણ કેમ? કેમ કે આજે 8 દિવસથી તમે ઘરે મોડા આવો છો. આજે 1 મહિનાથી મને ક્યાંય બહાર ફરવા નથી લઈ ગયા. તમને એમ ન થાય કે મારે મારી વાઈફને થોડોક ટાઈમ આપવો પડે? મહિનામાં એકાદી વાર એને પણ ક્યાંક બહાર મૂવી જોવા લઈ જાઓ, ફરવા લઈ જાઓ. પણ ના, બસ તમારે તો તમારી જવાબદારી, તમારી ઓફિસ, તમારા મમ્મી, તમારા ભાઈ, તમારા બેન, બસ. હું કાંઈ છું જ નહીં તમારા માટે. હું સમજી ગઈ. અરે એવું કંઈ નથી, થોડું કામ વધારે હતું એટલા માટે હમણાંથી લેટ થાય છે. તારે ક્યાં જવું છે? હું 1 દિવસની રજા રાખીને આપણે બંને બહાર ફરવા જશું, બસ. સાચું? હા. તો હું એટલાથી નહીં માનું. એટલાથી નહીં માનું તો બીજું શું કરું? આદિ મારે છે ને મારી ફ્રેન્ડ છે ને સોનલ, એને મસ્ત અત્યારે ગોલ્ડની એક ચેન કરાવડાવી અને એમાં છે ને મસ્ત સ્ક્વેર ટાઈપનું ડાયમંડ છે અને એ ડાયમંડ વાળું પેન્ડલ સાથે મારે ચેન પણ જોઈએ છે અને એટલાથી હું નહીં માનું. ઓહો, ચેનથી પણ તમે નહીં માનો? હા. તો બીજું શું જોઈએ છે? બીજું છે ને આદિ, એની પાસે 2 મસ્ત કડલી છે ગોલ્ડની, જે એકદમ છે ને મોતી વર્કમાં આવે છે. એ 2 મારે બંગડી પર જોઈએ છે રનિંગમાં પહેરવા. આ જોવો, મારી પાસે આવી ખાલી 3 જ છે અને હું આ રનિંગમાં પહેરું છું. ભીકી પડી ગઈ છે જોવો. તો આ ગોલ્ડની ભલે રહી, મારે ન્યૂ 2 આવી પાટલી લેવી છે, એક ગોલ્ડની ચેન લેવી છે અને 1 દિવસ બહાર ફરવા જવું છે. તો જ હું માનીશ, નહીં તો હું 8 દિવસ પપ્પાના ઘર રોકાવા જતી રહીશ. હા કીટા. લે, આ તો પાછી કીટા થઈ ગઈ. અરે ભાઈ, હું છે ને તને બહાર ફરવા લઈ જઈશ. તારે આ ગોલ્ડની બંગડી એટલે કે તું જે કહે છે તે બધું લઈ આપીશ તો માનીશ ને? હા. વાહ. તો બંગડી તો પછી ચેન? હા હા ભાઈ, ચેન એ લઈ લેજે ને ભાઈ, એમાં શું થઈ ગયું? અને જો નેક્સ્ટ મંથમાં મારે પપ્પાના ઘરે રોકાવા જવું છે ત્યારે તમારે મને 20,000 રૂપિયા વાપરવાના આપવાના છે. ઓહો, એવી બધી વાત નથી થઈ. તે 3 વસ્તુ કીધું તું, 3 વસ્તુની મેં હા પાડી. હવે તો હું જેટલી હા પાડું એટલી તો ડિમાન્ડ વધારતી જાય છે. નથી બોલવું, જાવ. પાછી કટ્ટી? હા. હા, જબરું કહેવાય. સારું, તું જઈ આવજે, આંટો મારી આવજે ને પૈસા લેતી જાજે, બીજું શું. હા બસ એ થઈને વાત. મને ખબર છે આદિ, અત્યાર સુધીમાં તમે મને ક્યારે નિરાશ નથી કરી અને મને આશા હતી કે તમે મને નિરાશ નહીં કરો. તો પછી કટ્ટી થવાની શું જરૂર હતી? ખાલી કહી દીધું હોત તો કે મારે આ વસ્તુ જોતી છે, મારે આમ કરવાનું છે, તો એ હાથ પાડવાનો હતો. બધું મારે જ કહેવાનું તમને? તમને ક્યારે ખબર ના પડે? તમે મને સામેથી પૂછો કે તારે શું લેવું છે, ક્યાં જવું છે? આ હું સામેથી નથી પૂછતો, છતાં પણ તું આટલી બધી માંગણી કરે છે. હવે તું વિચાર કર, જો હું તને રોજે સામેથી પૂછ્યા કરું કે કાજલ તારે શું જોઈએ છે, કાજલ તારે કંઈ જવું છે, તો તું વિચાર કર, તારું રોજે કંઈક ને કંઈક ઊભું હોય. એટલે કે મારું રોજે કંઈક ને કંઈક ઊભું એનાથી તમને પ્રોબ્લેમ છે એમ ને?
અરે પ્રોબ્લેમની ક્યાં વાત છે, આ તો ખાલી કહું છું એટલા માટે હું સામેથી નથી પૂછતો એમ. આ લાસ્ટ એન્ડ ફાઇનલ ટાઈમ તમારું લેટ ગો કરું છું, સમજી લેજો. હવે હું ક્યારે નહીં કહું, તમારે જ મને સામેથી પૂછવાનું. હા તો અઘરું થયું, સામેથી પૂછવું ને એ મને જરાય પસંદ નથી. આ તારે જે જોઈતું હોય ને તારે મને કીધા કરવાનું, હું આપ્યા કરીશ, બીજું શું હોય ત્યાં. હા સમજી ગઈ. તમે તો યુ આર લકી મેન હે ને, કે તમને મારા જેવી વાઈફ મળી ગઈ. આખા ઘરની ચિંતા નહીં, બધુંય મારી ઉપર મેં લઈ લીધું. મારે છે ને બીજી વાઈફ હોય ને એવું તમારે હારે કરવાની જરૂર છે. હા, વારંવાર ઝઘડો કરે, વારંવાર ડિમાન્ડ કરે, પછી ઘરમાં બધા સાથે ઝઘડિયા કરે. તમારે છે ને એવી વાઈફની જરૂર હતી, મારા જેવી નહીં. તો એના માટે શું કરવું પડશે? બીજા લગ્ન? શું કીધું? શું બોલ્યા? તો બીજું શું કહું કે બીજી વાઈફ જોવે તો બીજી વાઈફ લઈ આવું, બીજું શું. હા જાઓ તમે બીજી વાઈફ લઈ આવો, મને ન બોલાવતા. હા અત્યારે તો બોલાવી જ પડશે. એમાં શું છે કે પેટમાં ઉંદરડા દોડે છે, ગુડગુડ થાય છે, એટલે મારે હવે સામેથી કહેવું પડશે કે જમવાનું આપશો. હા અત્યારે તો હું આપીશ, કેમ કે અત્યારે તમારી વાઈફ છું. જ્યારે બીજી આવે ને ત્યારે આ ઘરમાં નહીં હોવ. ચાલો. ચાલો ત્યારે. બા, મારો જવાનો ટાઈમ થઈ ગયો છે. થોડીક વારમાં હું નીકળી જઈશ. તારે મારી સાથે આવવું છે? તું શું કામ જાય છે? અહીંયા રહે ને 2-3 દિવસ હજી. તને ખબર છે ને તારા જમાઈ આવી ગયા છે, તો પણ હું આટલા દિવસથી રોકાણી હતી. પછી મારે એમનું પણ સંભાળવું પડે ને, એમની ઓફિસ હોય, ટિફિન હોય, મારે બધું ધ્યાન રાખવું પડે. તું હોય ને તો મને ગમે. હા મને ખબર છે તને ગમે છે, પણ હવે હું શું કરું? એમને તો ના નહીં પડાય ને કે તમારું ટિફિન તમે કોક પાસે કરાવી લ્યો, તમારું જાતે મેનેજ કરો, એવું તો નહીં કહેવાય ને. સાંભળ ને, રવિએ કીધું હતું ને હું 1-2 દિવસમાં આવું છું. આવી જ જશે, મળીને જાને. રવિ આવશે ને એટલે હું પાછી આવી જઈશ. જો આમ પણ તમારા જમાઈને છે ને હમણાં 6-7 મહિના તો આવું જ ચાલશે. એ વર્કના હિસાબે બહાર જ હોય છે, ઘરે તો રહેતા જ નથી. અને એકલી હું પણ બોરિંગ થઈ જાઉં છું, એટલે એ બહાર જશે ને ત્યારે હું અહીંયા આવતી રહીશ. હા ને? તારે આવું છે મારી સાથે? ના મારે નથી આવવું. મમ્મી, તું જ્યારે મારી સાથે વાત કરતી હોય ત્યારે રસોડા સામે શું કામ જોયા કરે છે? શું છે એવું તો રસોડામાં કે તારી નજર ત્યાં જ પડી જાય છે? કાંઈ નથી. ઠીક છે, હવે તું રડવાનું બંધ કર. જ્યારે આપણે કોઈને વિદાય આપતા હોય ને તો હસતા મોઢે અપાય, પછી મને પણ ચિંતા થયા કરે ત્યાં. હા એમ, ગુડ ગર્લ. ચાલ મમ્મી, હું નીકળું છું. રવિ આવે ને એટલે મને કોલ કરી દેજો, હું પાછી આવી જઈશ. ઠીક છે ને? તને યાદ છે તું નાની હતી ને તો પણ મારી સાથે મારી પાસે જ રહેતી. મને તારી સાથે બેસવું, બોલવું, વાત કરવી મને બહુ ગમે. મમ્મી, કાજલ ભાભી છે ને એની સાથે બેસાય, ગાર્ડનમાં જવાય, આટો મારવા, સાથે જમો તો ટાઈમ નીકળી જાય. અને હા, હું માનું છું કે દીકરી જેવું હોવું અને દીકરી હોવું એમાં ફરક છે, પણ એટલો બધો પણ નથી કે આપણે એડજસ્ટમેન્ટ ના કરી શકીએ. અને તું જ તો કહેતી હતી ને કે તું મોટી થઈશ એટલે તું સાસરે વહી જઈશ, પછી મારે તો મારી લાઈફ આખી મારી વહુ સાથે જ કાઢવાની છે. તો બસ એ સમય તો હવે આવી ગયો છે. પણ તું બહાર ગામ હોત ને તો હું ન કહેત. તું અહીંયા જ છે ને તો પછી મારી પાસે રહે ને. સારું, તું ચિંતા ન કર. ચલ, હું આજનો દિવસ જઈ આવું ને કાલ પાછી આવતી રહીશ. બસ સાચે આવીશ. તારા જમાઈને કહી દઈશ ને તો એના મમ્મીના ઘરે જતા રહેશે, એટલે મારે પણ અહીંયા રોકાવાય. ઠીક છે ને? ચલ ત્યારે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. અને હા, રવિ આવે એટલે ફોન કરવાનું ના ભૂલતી હો ને. હા, મારું બેગ લઈ આવો. મીરા, તું નહીં જા. છે ને આમ સરખું વળ્યા દેખાતું નથી. કેટલી વાર કહેવાનું સરખું વાળવાનું એમ? અચ્છા, હવે મને સમજાઈ ગયું. મૂળા ડોસીને છે ને 4-5 દિવસ આરામ મળ્યો એટલે હરામના હાડકા થઈ ગયા છે. હે, કામ કરવું ગમતું નથી. વાળું તો છું. આવી રીતના વાળવાનું છે. અને બહુ પીલુડા પાડ્યા ત્યાં દીકરીએ સામે. શું દીકરી આજીવન રહેવાની હતી, બચાવવાની હતી? હે, આજે હું ઘરનું બધું કામ તો કરું છું, તોય તું મને ટોક્યા જ કરે છે બધામાં. લે, આ માકડને તો મોઢું આવ્યું.
આ મારી સામું બોલે છે. શું બધાય કામ કરો છો તમે? આખો દિવસ બધા તો કામ કરું છું હું. આદિની સામે તું હારી થાય છે. શું કીધું? શું કીધું ડોસી? મેં એમ પૂછ્યું. તે સાંભળ્યું ઈ? શું કીધું? આ ડોસીને તો મોટું આવી ગયું છે. ભાભી! આ શું કરો છો તમે મમ્મી સાથે? મને ખબર તો હતી જો વિડિયો કોલમાં મને ખબર પડી ગઈ હતી તમારી. શું ખબર પડી ગઈ હતી? શું ખબર પડી ગઈ હતી એમ કીધું મેં. તમે મમ્મી ઉપર આવો ત્રાસ ગુજારો છો ને એ, બીજું કઈ નહીં. હા તો વધીને શું? તમે તમારા ભાઈને કહેશો અને તમે તમારા દીકરાને કહેશો. કહી દો. ભાઈને કહેશો ને, અત્યારે જ કરું છું ફોન. કરો એટલો તો મને મારા આદિ ઉપર વિશ્વાસ છે કે તમારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે. હાલો. હા ભાઈ. આવો ઘરે આવ્યો છો ને, તું તાત્કાલિક ઘરે આવ અત્યારે. એ તારું ઓફિસનું કામ પછી પતાવજે, અત્યારે તો ઘરે આવ. હા. રવિભાઈ, એને તમે કહેશો ને તો નહીં માને, કેમ કે આજે 2 વર્ષથી મેં એનો એટલો વિશ્વાસ જીત્યો છે ને કે તમારી વાત માનશે નહીં. કાંઈ વાંધો નહીં. એ છે ને આવે ને એટલે જોજો હો, બધું માનશે. હા હા, કાંઈ વાંધો. ચાલો બા, આપણે બહાર આવશે જઈએ. એટલે જોઈ લઈશ હો. કાજલ 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 શું કરી નાખ્યું? આ ડોસીને મારતા રવિ જોઈ ગયો અને જો આદિત્ય એની વાત માની લેશે તો મારું શું થશે? મારે કંઈક વિચારવું તો પડશે જ. શું કરવું શું કરવું શું કરવું? તમે છે ને મમ્મી રડો નહીં, મેં આદિભાઈને બોલાવ્યા છે ને આવતા જશે તે. શું થયું? કેમ મને અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? શું થયું? તું ઘરે હોય એટલું ધ્યાન ન રાખ મમ્મીનું. કેમ? હું આ ભાભી હું આવ્યો જે મમ્મીને મારતા હતા. શું ગાંડા જેવી વાત કરે છે? તારા ભાભી મમ્મીને શું કામ મારે? હવે એ તો મમ્મીને જ પૂછ ને બધી વાત. મમ્મી, આ રવિ શું વાત કરે છે? શું થયું? સાચું કહો મને. રવિ સાચું કહે છે. તું તારી સામે સારી થાય, તું જાય ને પછી મને મારે, મારી પાસે બધા કામ કરાવે, એટલે તો કામારી રાખવાની ના પાડતી હતી. આજે પણ મને અત્યારે કેટલું બધું માગ્યું. જો સાંભળ, મમ્મી, એ તમારી સાથે આવું બધું કરી રહી હતી તો તમે મને કહ્યું કેમ નહીં? એને ધમકી આપેલી કે આદિને કહેશે તો તારા ટાટિયા ભાંગી નાખીશ. એની ધમકીથી ડરી ગયા? કાજલ! કાજલ! આવું છું. બોલાવી મને. શું થયું? આ બધું? હા, હું પણ એ પૂછું છું શું થયું મમ્મીને? કેમ રડે છે? અચ્છા, ફરી પાછું તારું નાટક શરૂ થઈ ગયું એમ ને? કે મમ્મી રડે છે? હાદી, તમને મારી ઉપર વિશ્વાસ નથી? તમને રવિભાઈ અને મમ્મી એવું કહે કે કાજલ ભાભી મારતા હતા અને તમે માની લ્યો. આજે 2 વર્ષ થઈ ગયા, અત્યાર સુધીમાં મમ્મીએ તમને કોઈ ફરિયાદ નથી કરી, નથી કોઈ રવિભાઈએ ફરિયાદ કરી કે મીરાબેને કોઈ દિવસ નથી કરી. આટલા દિવસ રોકાવા આવે તોય, અને આજે તમે આ લોકોની વાત માની લીધી કે હું આ લોકો પર ત્રાસ ગુજારું છું, મમ્મીને મારું છું. હા, તને કેમ ખબર પડી કે મમ્મીએ મને બધું આવું જ કીધું છે? હા, તું એના પર આ બધા અત્યાચાર કરતી હો તો જ તને ખબર હોય ને? ના આદિ ના. સાચું બોલ કાજલ, અત્યાર સુધી તે મમ્મી સાથે કેવું વર્તન કર્યું છે? તેને માર્યા. આજે રવિએ એની આંખોથી જોયું છે કે તું એને મારી રહી હતી. આવું કેમ? ના આદિ, મેં આવું કાંઈ નથી કર્યું. કાજલ, આદિ, હજી કેટલું ખોટું બોલીશ? મેં તને આવી નહોતી ધારી. મને એમ હતું કે હું રોજ છે મમ્મીને તારા ભરોસે મૂકીને જતો હતો અને તમે લોકો પ્રેમથી રહો છો, પણ મને એ નહોતી ખબર કે મારા જવા પછી તું ઘરમાં મમ્મી પર બધું આવા અત્યાચારો કરે છે, એમની પાસે કામ કરાવે છે. અરે તને જરાય શરમ ના આવી? આજે તને નહીં છોડું કાજલ. કાજે તો જમાય. આ તમે શું કરો છો? મારી દીકરી ઉપર હાથ પડતા તમને શરમ નથી આવતી? અરે તમારી કરતા તો જનાવર હારા હોય. તમારામાં માણસાઈ જેવું કોઈ નામ નિશાન નથી. તમે જાણ્યા જોયા વગર સીધું અમને જ કહી રહ્યા છો.
મેં જાણી તો નહોતું, પણ અત્યારે નજરે નજર જોઈ લીધું એટલે બધું મેં જાણી લીધું કે મારો જમાઈ કેવો છે. અરે રાક્ષસ જેવો છે, રાક્ષસ જેવો. મારી દીકરીને આવી રીતે ઘર છોડી દેવાની? અરે તમારે જો એને પેટ ભરવાની, જો તમારામાં તેવડ ન હોય ને તો એનો બાપ હજી જીવતો બેઠો છે. બહુ સારું, તમે જીવો છો ને તો લઈ જાવ એને, અને કારણ પણ સાંભળતા જાઓ. કારણ શું હોય? મારી દીકરીમાં એવા સંસ્કાર ભર્યા છે કે એનો કોઈ સહેજે વાંક ન હોય. વાહ, હા સારું કહેવાય. હા સારું કહેવાય. હા, બાપ તો પોતાની દીકરીના વખાણ જ કરશે ને. અરે હું મારી દીકરીને ઓળખું છું, જાણું છું, અને એને મેં મોટી કરી છે. તમે મોટી કરી છે, જાણો છો, પણ તમારે જાણવામાં થોડી કચાશ રહી ગઈ છે. અત્યાર સુધી તો હું પણ એને સારી જ સમજતો હતો. આજે મને એની સાચી હકીકત ખબર પડી છે, જે જાણીને તમને પણ પછતાવો થશે કે તમારી દીકરી આવી. અરે મને પછતાવો તો અત્યારે થાય જ છે કે મેં આવા નરાધમ મારી દીકરીના લગ્ન કરાવ્યા. મેં નરાધમ તમારી દીકરી છે. નહીં, નરાધમ તમે ત્રણે છો ને. તમે હું વેવાણ જોઈ રહ્યા છો? તમે અહીંયા બેઠા હતા અને મારી દીકરીને એવી રીતે ધક્કો મારીને તમે જોઈ રહ્યા છો. તમારે શબ્દ નથી બોલાતો. એ શું બોલવાના? તમારી દીકરીએ અત્યાર સુધી મારા મમ્મીને આવી રીતે ધક્કા માર્યા છે. આખા ઘરનું એની પાસે કામ કરાવ્યું છે. ઘરે અમે કોઈ હાજર ના હોઈએ ત્યારે ન કરવાના અત્યાચાર કર્યા છે. ત્યારે તમે ક્યાં હતા? વાહ, તમે બધા બોલો, તમે બધા સાચા અને મારી દીકરી ખોટી. તમે બધા બોલો એટલે હું સાચું માની લઉં બધું. મારા ભાઈએ સગી આંખે જોયું છે અને મને ફોન કરીને અત્યારે અર્જન્ટમાં ઓફિસથી બોલાવ્યો છે. અરે જે ભાઈ એની પત્નીને ધક્કો મારે એ ભાઈ ખોટું બોલતો જ હોય, એનો ભાઈ ખોટો જ હોય. જે રીતે મોટો ભાઈ હોય એવો જ હોય નાનો ભાઈ. હા તો અમે ખોટા, તમારી દીકરી તો ખોટું નહીં બોલે ને, એને પૂછો ને. તો પછી એક કામ કરો ને, તમે તમારી દીકરીને લઈને તમારા ઘરે જતા રહ્યો. ડિવોર્સના કાગળિયા મોકલી દઈશ, રાખજો તમારી પાસે. ના આદિ, ના એવું ના કરો. ના આદિ, પપ્પા મારે ત્યાં નથી આવું, મારે અહીંયા જ રહેવું છે. અરે પણ તારે હવે અહીંયા રહીને શું કામ છે તારે? આ લોકો સારે ન રહેવાય તારે. તને ખબર નથી પડતી આ તારી સાથે કેવો વર્તાવ કરે છે? બાપુ મારે અહીંયા જ રહેવું છે, મારે નથી આવું ઘરે. આદિ, તારું આ ઘરમાં કંઈ જ કામ નથી. આદિ મારી ભૂલ થઈ ગઈ, હું મારી ભૂલ એક્સેપ્ટ કરું અરે! છું. આદિ, હું બીજી વાર આવું નહીં કરું, મારે અરે નથી જાવું. એની ભૂલ થઈ ગઈ, એની ભૂલ થઈ ગઈ તો હું માફી માંગુ છું. પણ ભૂલ એક ભૂલ માફ કરી દે ને માણસ. એક ભૂલ માફ થઈ શકે, પણ આ 1000 વાર કરેલી ભૂલ માફ ન થાય. અને તમારી દીકરીએ તો ન કરવાનું કામ કર્યું છે. બેટા મારા સમખંડ કે આ લોકો શું કહે છે અને તે શું કર્યું છે, જે હોય એ મને કહે. બાપુ હું માનું છું, લાલચમાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારી ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરતી હતી અને વારંવાર એવું કીધું તો આખું ઘર મારા હાથમાં છે, હું કહું એમ બધું થાય. પણ એના ઘરમાં ખાલી એના સસરા હતા, એના સાસુ નહોતા. અને મારે અહીંયા મારા સસરા નથી ને સાસુ છે. એટલે મારા મગજમાં લાલચ જાગી અને મેં ઘણું ખોટું કામ કર્યું છે. પણ બાપુ મારે આ ઘરમાં રહેવું છે, મારે અહીંથી નથી જવું. તું જે આ મારા જમાઈ કહે છે એ બધું સાચું છે? હા એ બધું સાચું છે, અને એ મારા ભાઈને ક્યારેય પણ ના ખબર પડે. આ તો હોસ્ટેલમાંથી આવ્યો અને હું જોઈ ગયો ને ત્યારે આ બધી સાચી હકીકત ખબર પડી. અને તું તારી સાસુ પાસે કામ કરાવતી હતી, એને મારતી હતી, એવું બધું તું કરાવતી હતી? બોલ કાશે, તું કરાવતી હતી એવું બધું? પપ્પા મારી ભૂલ થઈ ગઈ. નાલાયક! તું મારી દીકરી કે મને લાયક નથી. મેં તને શું આવા સંસ્કાર આપ્યા હતા? અરે તારી મમ્મી નાનપણમાં ગુજરી ગઈ અને તને દુઃખ ન પડે ને એટલે મેં બીજા લગ્ન ન કર્યા અને તને મા અને બાપનો બેનો પ્યાર આપ્યો અને તે એ પ્યારનો આ બદલો આપ્યો. હા બિચારા ઘરડા માણસને તે જુલમ કર્યો એની ઉપર. એને મારે તારા હાથ કપાય કેમ ન ગયા? પપ્પા મારે ભૂલ થઈ ગઈ, કહું છું ને તમને. લાલચની મોહમાં હું એટલી આંધળી થઈ ગઈ કે મને ઈ ન દેખાડું કે હું શું કરું છું. અને દિવસે દિવસે વધતી ગઈ મારી લાલચ માણાને એક વાર હોય, બે વાર હોય, અને આ લોકો એમ કહે છે કે તું તો ઘણા ટાઈમ થી આવું રીતે કરે છે. તું હું તને મારી દીકરી માનતો જ નથી. પપ્પા આજથી મારે અને તારે બેને સંબંધ પૂરો. આ દીકરી મારી હોય જ ન શકે. પપ્પા મને માફ કરી દો, નહીં આવું નહીં કરું પપ્પા. જમાઈ બેન મને માફ કરી દો. બા
આદિ હું તમારા બેનની માફી માંગુ છું, તમારા પગે પડું છું, બીજી વાર આવું નહીં કરું, બા નહીં કરું. તારા પગે લાગવાથી કોઈ જ ફરક નથી પડવાનો. જ્યારે પગ દબાવવાના હતા ત્યારે તું ગળું દબાવતી હતી, અને અત્યારે હા ભોળા બનવાના નાટક બંધ કરાવે તારા. બા હું તમને વિશ્વાસ અપાવું છું, હું બીજી વાર આવું નહીં કરું, મારા ઘરમાંથી નથી જાવું. બા ઊભી થા, ઊભી થા કાજલ. આદિ ઘરની લક્ષ્મી છે, થઈ જાય એનાથી ભૂલ. માણસ માત્ર ભૂલને પાત્ર. કાજલ ઊભી થા બેટા, જે થયું એ ભૂલી જા. મમ્મી કાજલ જોયું ને, આને કહેવાય માં. અને એટલે જ ભગવાને માં બનાવી છે. બસ આદિ બસ, રડવાનું બંધ.